ફરી એકવાર અમે રેડી થઈને આવી ગયા છે મંદિરના પાદરે, નીલકંઠ મહાદેવજીના મંદિરે, અને અમે જઈ રહ્યા છીએ મહાકુંભમાં, પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ. ગાડી અમારી આવી ગઈ છે, સામાન અંદર મૂકી રહ્યા છે અહીંયા બધા. સામાન અંદર મૂકી રહ્યા છે, થોડો સામાન ઉપર કેરિયર પર આવી જશે. કોઈ દેશ કામ નહીં. Hello guys. કેમેરામેન જબો એટલે આપણો અંડર નહીં ચાલે. અમે ટર્નટર મંદિરે દર્શન કરી રહ્યા છે અને હવે બધા ગાડીમાં બેસી ગયા છે અને હવે અમે સીધા જવાના છે પ્રયાગરાજ. વચ્ચે એક દિવસ સ્ટે કરવું પડશે, જોઈએ ક્યાં સ્ટે કરવાનો આવે છે. ઉજ્જૈન પર વચ્ચે આવશે, તો અમે અહીંયાથી હવે નીકળીએ છીએ. આગળ મળીએ રસ્તા પર. અમે નીકળી ગયા છે. ગાડી અમારી ચાલી રહી છે રોડ પર. હવે તમને આગળ બતાવીશું, આગળ મળીશું અમે શું શું ફરવાના છે, ક્યાં ક્યાં જવાના છે. અને પ્રયાગરાજ તો અમે જવાના જ છે. વચ્ચે જોઈએ કયા કયા ડેસ્ટિનેશન આવે છે ને ત્યાં અમે ફરીશું. પેટ્રોલ પુરાવા માટે અહીંયા ઉભા રહ્યા છે ટકાળમાં પાટિયા પાસે. હા, હોનેસ પર આવી ગયા છે અને અહીંયા ચા નાસ્તો કરવાના છે. અમારો નાસ્તો આવી ગયો છે, ફાફડા બટાકા વાળાના બટાકા પૌવા. કઈ બે શબ્દ કેવા છે? બરોડા પહોંચી ગયા છે અમે. લગભગ અહીંયાથી 1 કિલોમીટર દૂર છે. બરોડા પહોંચી ગયા છે અમે. ઓન ધ વે પ્રયાગરાજ જઈ રહ્યા છે. આગળ તમને બતાવીશું અમે. અમે દાહોદ ઇન્દોરવાળા રસ્તા પર ચડી ગયા છે. અહીંયાથી હવે ઉજ્જૈન બાયપાસ કરીને અમે સીધા પ્રયાગરાજ માટે આગળ જવાના છે. જોઈએ અને ક્યાં સ્ટે કરીએ, કેટલેક સુધી પહોંચીએ છીએ અમે. અમે રસ્તા પર ઉભા રહ્યા છે. વસીમભાઈ છે હમણાં ડ્રાઈવર. અમે મુંબઈ બરોડા એક્સપ્રેસ પકડી લીધો છે અને એક્સપ્રેસ પર ગાડી ચલાવી દીધી છે. હવે એકદમ સ્ટ્રેટ હાઈવે પર ચલાવવાની છે ગાડી. ફૂલ સ્પીડમાં ગાડી ચાલશે. બધા એન્જોય કરી રહ્યા છે, આરામ કરી રહ્યા છે, નાસ્તો કરી રહ્યા છે અને સફરની મજા મારી રહ્યા છે. ચકાભાઈ ચમચમનું આખે એક પેકેટ પટાવી દીધું છે અને કોપડા પાક બિસ્કિટ એમણે જ ખાધા છે એટલે એમણે જ પૈસા આપવાના છે. હવે આગળ મળીએ તમને. જમવાનું હતા પણ હવે હાઈવે પર ચડી ગયા છે. જોઈએ આવે છે કે નહીં હોટલ. કોટા પર હાઈવે પરથી નીચે ઉતર્યા છે અને કોટા પર અમે પેટ્રોલ પુરાવી લીધું છે અને ફ્રેશ થઈ ગયા છે અને હવે ફરી પાછા આગળથી હાઈવે પર ચડવાના છે. અને ખૂબ લાંબી જર્ની છે. હજુ પણ અમે સાંજે લગભગ 7 થી 8 વાગ્યા સુધી હજુ ગાડી ચલાવવાની છે. તો તમને આગળ મળીએ. જોઈએ હવે આગળ કંઈ જમવાનું મળે હોટલ હોય તો જમીએ છીએ. થોડો નાસ્તો કે થોડું જમવાનું હલકો ખોરાક લેવાની ઈચ્છા છે. તો આગળ મળીએ તમને. અમે એક હાઈવે પર એક ધાબા પર જમવા માટે રોકાઈ ગયા છે. અહીંયા પનીર ને વેજ ને દાલ ફ્રાઈ રાઈસ બધું જ મળે છે. જોઈએ
કેવું લાગે છે. સી ફ્લોડી રેસ્ટોરન્ટ છે અને અમે પનીર ભુરજીનો ઓર્ડર આપ્યો છે 2 અને રોટી મંગાવી છે. જો સારું લાગે તો આગળ મંગાવીશું બીજી આઈટમ. તમે આવો ત્યારે અહીંયા આવીને ટ્રાય કરજો. અમે તમને કહીશું કેવું લાગે છે. તમે પહેલાં ટેસ્ટ કરી લઈએ પછી તમને કહીએ. અમારી પનીર ભુરજી આવી ગઈ છે અને બીજું કીધું છે શાહી પનીર અને એના બાદ અમે દાલ ફ્રાય અને જીરા રાઈસ મંગાવવાના છે. અહીંયા છે રેસ્ટોરન્ટ ગોધરામાં ખાઈ રહ્યા છે. અમે આ સી ફલોડી ભોજનાલયમાં જમી લીધું છે. ખૂબ જ સરસ બનાવ્યું હતું. અમે 2 પનીર ભુરજી, 2 શાહી પનીર અને 2 જીરા રાઈસ અને 2 દાલ તડકા મંગાવ્યા હતા. ખૂબ જ સરસ લાગ્યું. તમે પણ આવો તો અહીંયા ટ્રાય કરી શકો છો. ખૂબ જ સરસ છે. અમે લંચ કરી લીધું છે. ઘણું મોડું લંચ કર્યું કેમ કે અમે જે હાઈવે પર ચડી ગયા હતા તો એ હાઈવે પર કોઈ રેસ્ટોરન્ટ નહીં હતી, હોટલ નહીં હતી. એટલે અમે હાઈવે પરથી જ્યારે બહાર નીકળ્યા ઉતરા ત્યારે અમે હોટલમાં જમવાનું જમી લીધું છે. મેં તમને બતાવ્યું છે અમે શું જમ્યા. અને હવે જમીને અમે આગળની તરફ વધી રહ્યા છીએ. હવે સીધો અમારો સ્ટોપ નાઇટ જ્યાં સ્ટે કરવાના છે ત્યાં કરવાના છે. અને જરૂર પડે તો વચ્ચે ચા પીવી હશે કોઈને તો ચા કોફી માટે અમે વચ્ચે થોભીશું. નહીં તો અમે ડાયરેક્ટ હવે ડેસ્ટિનેશન પર જ્યાં સ્ટે કરવાના છે ત્યાં સુધી આગળ વધવાના છે. જોઈએ કેટલેક સુધી આગળ પહોંચી શકાય છે તો આગળ મળીએ આપણે. હા, હાઈવે પર અમે ચા પીવા રોકાયા છે. આ ગાડી છે અને આ જે દુકાન છે ત્યાં અમે ચા પીવા રોકાયા છે. અહીંયા આ લોકો આરામ ફરમાવી રહ્યા છે. આરામ ફરમાવી રહ્યા છે આ લોકો. અહીંયા થાકી ગયા છે ગાડીમાં બેસી બેસીને. અને હવે અમે ચાનો ઓર્ડર આપ્યો છે. ચા પીને હવે અમે આગળ વધીશું અને જેટલું જવાય એટલું આગળ જશું અને ત્યાં જમીને ડિનર કરીને સ્ટે કરીશું. તો આગળ જોઈએ. મારું દુખતું હતું તો પછી તારે તો કહી દે મેં બધું 11:30 જેવો આવ્યો ને. જય જય સીતારામ ફેમિલી રેસ્ટોરન્ટમાં અમે રૂમ રાખી લીધા છે. 2 રૂમ રાખ્યા છે. 1300 રૂપિયામાં 1 રૂમ છે અને 2 રૂમ રાખ્યા છે. અમે ટોટલ 2400માં 2 રૂમ રાખ્યા છે. એ પલિયાભાવ વિડીયો કોલ પર વ્યસ્ત છે. હવે જોઈએ અહીંયા બાજુમાં પણ એક ધાબો છે શ્રી રામ ઢાબા અને ત્યાં પણ 2 ઢાબા છે. તો અમે સામે જઈએ છીએ ખાવા માટે. જોઈએ કેવું લાગે છે તમને બતાવીશું. ધ ક્રાઉન હોટલમાં અમે આવી ગયા છીએ ડિનર માટે. એ બધા બેસી ગયા છે. બધા ભૂખા રહી ગયા છે. અમે બધા ધ ક્રાઉન હોટલમાં આવી ગયા છે. અમે જ્યાં રૂમ રાખ્યો છે તેની સામે જ છે. બધા અહીંયા બેસી ગયા છે. અમે પનીર મસાલા, પનીર ચીલી, 2 દાલ ફ્રાઈ રાઈસ અને 2 દાલ તડકા કીધા છે. જોઈએ પછી સારું લાગે તો બીજું પણ મંગાવીશું. આવી રીતે તમને બતાવીએ કેવું છે અને તમને કહીશું કે કઈ રીતનો સ્વાદ છે. મારું આ પનીર ચીલી આવી ગયું છે. દેખાવમાં તો એકદમ સુરત જેવું લાગે છે. હવે ટેસ્ટ કરીને જોઈએ કે કેવું લાગે છે પનીર ચીલી. અને બીજી પણ આઈટમ આવી રહી છે સ્ટેપ બાય સ્ટેપ. તો આ પહેલાં પનીર ચીલી ટેસ્ટ કરીએ અમે. અમારું ડિનર આવી ગયું છે. દાલ તડકા છે, રાઈસ છે અને એક પનીર મસાલા છે. ખૂબ સરસ દેખાઈ રહ્યું છે. જોઈએ ટેસ્ટ કરીને કેવું લાગે છે. અમે ડિનર કરી લીધું છે. ખૂબ સરસ હતું. ટેસ્ટમાં પણ ખૂબ સરસ હતું. બિલકુલ સુરત જેવો સ્વાદ હતો. ખાલી પનીરના શાકમાં લોકોએ
ખાંડ નાખી દીધી હતી એટલે થોડુંક સ્વીટ લાગતું હતું. બાકી ખૂબ સરસ રસોઈ હતી, ખૂબ મજા આવી ખાવાની. હવે હોટલ પર ગઈને આજે સૂઈ જવાના છે. જોઈએ ત્યાં આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ ખાવું છે અમારે, તો આઈસ્ક્રીમ ખાઈશું અને ત્યારબાદ અમે હોટલ પર જઈને સૂઈ જવાના છે. ડિનર કરીને અમે રૂમ પર આવી ગયા છે. અહીંયા સરસ રૂમ છે, ચાલે, ખાલી નાઇટ સ્ટે કરવાનું છે. કાલે સવારે ઉઠીને પછી પ્રયાગરાજ માટે નીકળવાનું છે. તો અમે ડિનર કરીને આવી ગયા છે, હવે સૂઈ જવાના છે. પલ્યાભાઉ મારી સાથે છે અને કાલે અમે ફરી પાછા પ્રયાગરાજ માટે નીકળીશું. જોઈએ ક્યારે ઉઠાય છે અને ક્યારે રેડી થઈએ છીએ અને ક્યારે નીકળીએ છીએ અહીંયાથી અને ક્યારે પ્રયાગરાજ પહોંચીએ છીએ. તો આજના માટે ગુડ નાઇટ, તો કાલે સવારે મળીએ.